નમસ્કાર. વિજય રૂપાણીની મોટી ખબર. ચૂંટણીના મેદાનમાં સૌથી વધુ જો નુકસાન થયું હોય તો તે ભાજપનું થયું, કારણ કે આ વખતે ભાજપ જે અત્યાર સુધી પોતાના દમ પર બહુમત લઈને સરકાર બનાવતા હતા તે હવે એનડીએના સાથી પક્ષોની રહેમ પર આવી ગયા. ભાજપને આ વખતે 240 સીટો જ મળી, બહુમતીથી 32 સીટ ઓછી. જો કે એનડીએને સ્પષ્ટ બહુમત મળી જતા સરકાર તો એનડીએની જ બનશે. આ વખતે યુપીમાં જબરદસ્ત ખેલ થઈ ગયો છે. એનડીએને માત્ર 34 બેઠકો જ મળી. વિજય રૂપાણીએ કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોનો ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે, એટલે પંજાબમાં તો ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહોતા દેતા, જેના કારણે સીટો નથી મળી. જે યુપી ભાજપને જંગી મતો આપીને બહુમતીથી પાર લાવી અને તે જ યુપીમાં આ વખતે જબરદસ્ત ખેલ થઈ ગયો અને ભાજપ બહુમતીથી છેટે રહી ગયું. અયોધ્યામાં રામ મંદિર બન્યું, તે જ સીટ પર ભાજપ હાર્યું. યુપીમાં એનડીએને માત્ર 36 બેઠકો અને સૌથી વધુ ઇન્ડિયા ગઠબંધન અને એમાં પણ સમાજવાદી પાર્ટી 32 સીટોના વધારા સાથે કુલ 37 સીટો લઈ ગઈ. ધન્યવાદ. જય હિન્દ.